નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। જાલોદમાં આંગણવાડી વર્કરોનો બળવો, 3 દિવસ કામ બંધ કરી હક માટે જંગ શરૂ। મોબાઈલ વગર ઓનલાઈન કામગીરીનો દબાણ, ખોટી હાજરીથી બાળકોના આહારમાં કાપની ભીતિ। સરકાર સામે આંગણવાડી બહેનોનો સખત આક્રોશ। જી આજ રોજ અમે ઝાલોદ તાલુકાની ઘટક 1, 2 અને 3ની બહેનો અમારા હક માટે અમે આજે તારીખ 18, 19 અને 20 માટે હડતાલ પર નહીં, મતલબ કે અમે પોતાના કપાત પગાર પર અળગા રહ્યા છીએ અને સરકાર અમને અમે 5/3/2026ના રોજ ઓનલાઈન કામગીરી બંધ કરી અને ઓફલાઈન કામગીરી કરતા હતા। એ તો અમે કરતા જ હતા, પણ છતાં પણ સરકારને પાણી હલ્યું નથી। એના માટે અમે પોતાની જાતે સ્વેચ્છાએ કપાત પગાર પર 3 દિવસ માટે અમે આંગણવાડી પર કામ કરવાના નથી। અમારી મેઇન માંગણીઓ એ છે કે સાહેબ, અમે જે 24,000 પગાર સરકારે વધાર્યો છે એ કોર્ટે અમને ચુકાદો આપ્યો હોવા છતાં આ સરકારને જાડી ચામડીની છે કે ખબર નહીં, અમને પાણી હલતું નથી। અમે અધિકારીઓને કંઈ કહેવા માંગતા નથી, પણ સરકાર અમારો પગાર વધારે, બીજા બધા અધિકારીઓનો પગાર વધારે છે। જ્યારે આંગણવાડીવાળી બહેનો એટલું બધું કામ કરે છે તો એમનો 5 રૂપિયા પણ નથી વધાર્યા, અને જ્યારે એમને લીધા તો 200 રૂપિયા જે અમે અનાજને એવું દુકાને, સરકારી અનાજના દુકાનેથી લાવતા હતા એનું ભાડું આપ્યું અને કહે છે કે આંગણવાડીવાળી બહેનોનો પગાર વધી ગયો છે। પગાર નથી વધાર્યો। અમારે એટલી બધી કામગીરી ઓનલાઈનની આવે છે, 8-10 એપો છે, એમાં ઓનલાઈન જ કામગીરી કરવાની। ઓનલાઈન કામગીરી જો અમારી બંધ હોય તો ઉપરથી અમને દબાણ આવવા લાગે કે તમારું કામ કેમ નથી થયું। એટલે અમને મોબાઈલ બી એવો આપવો જોઈએ। તાલુકા લેવલના જે અધિકારીઓ હોય એમને તો સરસ મજાના લેપટોપ અથવા કોમ્પ્યુટરો આપે તો સરકાર આપે છે, જ્યારે અમે 10,000વાળી બહેનો છીએ એ લોકોને કોમ્પ્યુટર પણ મોબાઈલ નથી આપવામાં આવ્યા અને સિમ આપ્યું છે। સિમ કાર્ડમાં અમારે 10,000માં પોતાનો પર્સનલ મોબાઈલ વાપરવાનો હોય તો પર્સનલ મોબાઈલ અમને 10,000 રૂપિયામાં થોડી મળે। મોબાઈલ તો અમારે સરકાર આલવો જોઈએ કે કામ તો એમને સારું ડિજિટલ કરાવવું છે। ડિજિટલ કામ કરવા માટે સરસ મોબાઈલ 20,000 થી 25,000વાળો મોબાઈલ આલે તો કામ કરે, કે કામ કઈ રીતે થાય અમારી બહેનો, એ અમારું કહેવું છે। અમારી મુખ્ય માંગણીઓ છે ખાલી પગાર વધારે અને મોબાઈલ આપે। આપનું નામ? મારું નામ છે મચ્છાર વર્ષાબેન સૂર્યકાંતસિંહ ચિત્રોડ। નમસ્કાર, મારું નામ છે ડામોર કોકિલાબેન દીપકભાઈ। હું ઝાલોદ તાલુકાની આંગણવાડી કર્મચારી સંગઠનની પ્રમુખ છું। અમારી મુખ્ય માંગણીઓ છે કે અમને સરકાર પગાર વધારે અમારો અને મોબાઈલ પણ સારી ક્વોલિટીનો આપે, અને પગાર અમને સરકારે ચુકાદો આપી દીધો છે કોર્ટે, હાઈકોર્ટે, તો પણ સરકાર અમારા સુધી એ કર્યો નથી। અને 5/3/2026ના રોજથી અમે ઓનલાઈન કામગીરી બંધ કરેલી છે અને ઓફલાઈન કામગીરી અમારી શરૂ હતી, અને આજથી અમે 18, 19 અને 20 3 દિવસ માટે અમે કામથી અળગા રહીએ છીએ। અને આજનો પ્રોગ્રામ છે અમારો અહીંયા તાલુકા લેવલે, અને કાલનો પ્રોગ્રામ રહેશે અમારો જિલ્લામાં, અને 1 દિવસ હજી પણ રહેશે। અને એના પછી પણ જો સરકાર અમારો કોઈ નિર્ણય ના કરે તો અમે ઉગ્ર આંદોલન કરીશું, અને આગળ યુનિયનના કહેવા મારફતે અમે આગળ ઉગ્ર આંદોલન કરીશું અને આગળ લડીશું। એ જ અમારી મુખ્ય માંગણીઓ છે। વાત કરીશું દાહોદની, તો દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં આંગણવાડી વર્કરોનો ગુસ્સો હવે ખુલ્લો ફાટી નીકળ્યો છે। વર્ષોથી ચાલી રહેલી અવગણના અને અધૂરી વચનો સામે આંગણવાડી બહેનો હવે રસ્તા પર ઉતરી આવી છે। 18, 19 અને 20 તારીખે 3 દિવસ કામથી અળગા રહી કપાત પગાર સાથે આંદોલન શરૂ કરી દેવાયું છે। આંગણવાડી વર્કરોનો સીધો આક્ષેપ છે કે સરકાર માત્ર આદેશ આપે છે પરંતુ સુવિધા આપતી નથી। વર્ષ 2022 થી ઓનલાઈન કામગીરી માટે નવા મોબાઈલ આપવાના વચનો આજે સુધી કાગળ પર જ છે। 2019માં આપેલા જૂના મોબાઈલ હવે કામના રહ્યા નથી, છતાં પોષણ ટ્રેકર, પોષણ સંગમ અને એવીટી જેવી એપ્લિકેશનોમાં 100% કામગીરીનો દબાણ કરવામાં આવે છે। વર્કરો કહે છે કે પોષણ ટ્રેકર અને ફેસ કેપ્ચર એપ્લિકેશન વારંવાર બંધ પડી જાય છે, જ્યારે એવીટી એપ્લિકેશનમાં હાજરી ખોટી રીતે ઓછી દર્શાવવામાં આવે છે। પરિણામે બાળકોની સંખ્યા ઓછી બતાવી તેમની પોષણ આહાર અને નાસ્તામાં કાપ મૂકવાનું
ખતરો ઉભો થયો છે. બાકીના બાળકોને ખવડાવવાની જવાબદારી કોણ લેશે તેવો સવાલ બહેનો ખુલ્લેઆમ પૂછી રહી છે. આંદોલનકારીઓએ વધુમાં આક્ષેપ કર્યો છે કે રાજ્ય કક્ષાએથી દબાણના કારણે અસંભવ કામગીરી કરાવવામાં આવે છે, જેના કારણે ICDS યોજનાનો મૂળ હેતુ ખોરવાઈ રહ્યો છે. બાળકોના પોષણ અને પૂરું પ્રાથમિક શિક્ષણને અવગણીને માત્ર ડેટા એન્ટ્રીમાં સમય બગાડવામાં આવી રહ્યો છે. ઓછા પગાર અને વધતા કામના ભારને લઈને લાંબા સમયથી રજૂઆતો છતાં કોઈ ઉકેલ ન આવતા હવે વર્કરોની સહન શક્તિ ખૂટી ગઈ છે. કોર્ટ દ્વારા નક્કી કરાયેલ ₹24,000 બેઝિક પગારનો અમલ હજુ સુધી ન થવું પણ મોટું અસંતોષનું કારણ બન્યો છે. આંગણવાડી બહેનોએ સરકારને કડક ચેતવણી આપી છે કે જો માંગણીઓ તાત્કાલિક પૂર્ણ નહીં થાય તો આવનારા સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. સાથે જ 5 માર્ચથી તમામ પ્રકારની ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરવાનો નિર્ણય પણ અમલમાં મુકાયો છે. હાલ જાલોદમાં આંગણવાડી વર્કરોના આંદોલનને લઈ ભારે ચકચાર મચી છે. હવે સરકાર આ ઉગ્ર અસંતોષ સામે શું પગલાં લેશે તે જોવું રહ્યું. સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ.